જ્યારે પોલીસની તમામ ટીમો તમામ પાસાઓની તપાસ આદરે છે તેવા સમયે એસઓજી, એલસીબી ડિવિઝનના ડીવાયએસપી તેમજ તેમની સાથે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ પણ ઘટના સ્થળે આવી પહોંચે છે, જેમાં પોલીસની ટીમો અને સાથે જ ડીવાયએસપી અને ડીએસપી બંને અધિકારીઓ પણ હત્યા અંગેના પાસાઓ તપાસે છે. ત્યારે તરતરની ચર્ચાઓ જન્મ લે છે અને જણાવે છે કે મરણ જનાર રુસાબ અંસારી જો આપઘાત કરે તો તે પોતે તેના હાથ અને પગ કેવી રીતે બાંધી શકે છે અને દરવાજો અંદરના ભાગમાંથી બંધ કરી હત્યારાઓ કેવી રીતે બહારના ભાગે પ્લાન થયા તે પણ તપાસનો વિષય છે. એટલે પોલીસને પણ શંકા છે કે મોટી હાથ ચાલાકીથી રુસાબ અંસારીની હત્યા નિપજાવવામાં આવી છે અને હત્યારાઓ પણ ઘરનો દરવાજો ખુલતા પબ્લિકની સાથે મળી અને નીકળી ગયા હોય તેવી ચર્ચાઓએ પણ ભારે જોર પકડ્યું છે. જોકે રુસાબ અંસારીની હત્યા છે કે આત્મહત્યા છે કે પછી રુસાબ અંસારીની હત્યા કયા કારણોસર